શું તમને ખબર નથી અને તમારા જન્મકુંડલીની અંદર લક્ષ્મીનારાયણ યોગ છે તો તમારે શું કરવાથી એ લક્ષ્મીનારાયણ યોગ પ્રબળ બને છે? ચાલો જાણીએ। સૌથી પહેલાં તો જ્યોતિષ શાસ્ત્રમાં સંપત્તિ સંબંધિત બધા યોગમાં લક્ષ્મીનારાયણ યોગ ખૂબ જ સારો માનવામાં આવે છે। આ યોગને દેવી લક્ષ્મીજીની વિશેષ આશીર્વાદ મળે છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે। આ યોગ ખૂબ જ સારો છે। આગળ જાણવા માટે સૌથી પહેલાં તો ઓમ શ્રીય નમઃ કોમેન્ટની અંદર જરૂરથી લખજો। કુંડળીમાં બુધ અને શુક્રની યુતિ હોય ત્યારે આ યોગ બને છે। જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિશાળી અને વાણિજ્યનો કારક માનવામાં આવે છે અને શુક્રને સાંસારિક સુખ સુવિધાઓનો કારક ગ્રહ માનવામાં આવે છે। આ યોગની રચનાથી દ્વારા વ્યક્તિ પોતાને બુદ્ધિ અને પ્રતિભા દ્વારા તમામ સુખ પ્રાપ્ત કરે છે। તમારા જન્મકુંડલીની અંદર પણ જો આ યોગ છે તો આ યોગ ખૂબ જ સારો છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।